હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે અવધ ચૌહાણ અને હું લઈને આવ્યો છું તમારા માટે મેથ્સ માટે એક સ્પેશિયલ ચેનલ જેનું નામ છે મેથ્સ વિથ ફન. આ વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોશું, જેમાં ચેપ્ટર 1 નું નામ છે ગણિતમાં પેટર્ન. અહીં તમને પેજ નંબર 9 પર એવી સૂચના આપેલી છે કે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 માં એક આકારની શ્રેણી આપેલી છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આવતો એનો પછીનો આકાર કયો હશે. અહીં તમને પહેલા ક્રમમાં આપેલું છે 1, 3, 5 અને ત્યારબાદ 7. તમે જોઈ શકો, તમે જાણો છો કે 1, 3, 5 અને 7 આ છે એકી સંખ્યાનો ક્રમ છે. તો 7 પછી આવતી ક્રમશઃ એકી સંખ્યા કઈ છે? 9. તમે જોઈ શકો છો મેં 9 બોક્સ છે એની આકૃતિ તૈયાર કરી છે. જેમ કે ઉપરની તરફ 4 બોક્સ, એક સેન્ટરમાં અને નીચે આડી હરોળમાં પણ 4 બોક્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એમાં જોશો તો તમને 1, 4, 9 અને 16 આવી શ્રેણી જોવા મળે છે. આ શ્રેણી કઈ છે મિત્રો? તો આને તમે ઓળખી જશો કે આ છે વર્ગવાળી શ્રેણી, જેને આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં અથવા તો આ ચેપ્ટરમાં ચોરસ શ્રેણી કીધી છે. જેમ કે 1 નો વર્ગ થાય છે 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. તો આવતી શ્રેણીમાં ટોટલ તમારી પાસે 25 વર્તુળો હોવા જોઈએ, જેને મેં આ મુજબ ગોઠવા છે. તો આ છે આપણો શ્રેણીનો પછીનો ક્રમ. ત્યારબાદ જોશો તમે પ્રશ્ન નંબર 3 કે જેમાં આવી રીતે ચોરસ બોક્સ દ્વારા તમને ઘણા બધા આકાર બનાવીને આપ્યા છે. એ પહેલા આકારમાં 5, બીજા આકારમાં 9, ત્યારબાદ 13 અને 17. આ તો કોઈ શ્રેણી છે જ નહીં. તો મિત્રો આપણે બંને ક્રમ વચ્ચે તફાવત શોધીશું. 5 અને 9 વચ્ચે તફાવત છે 4 નો. એનો મતલબ અહીં 5 માં 4 ઉમેરતા તમને 9 મળશે. એવી જ રીતે 9 માં 4 ઉમેરતા ફરી વખત તમને મળશે 13. ત્યારબાદ 13 માં ઉમેરતા મળશે 17. હવે જો તમે 17 માં 4 ઉમેરશો તો તમને મળશે 21. અહીં તમારે 21 બોક્સનો આકાર બનાવવો પડશે, જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો. ત્યારબાદ હું જાઉં છું પ્રશ્ન નંબર 4 ઉપર, જેમાં તમને સિમ્પલી પેલા એક સર વર્તુળ આપેલું છે. ત્યારબાદ ઊભી હરોળમાં 3 વર્તુળ ગોઠવાના. ત્યારબાદ ઊભી હરોળમાં 5 વર્તુળ ગોઠવાય છે. ત્યારબાદ ગોઠવાય છે 7. અહીં એક વાત નોટિસ કરજો કે જેટલા વર્તુળ ઊભી હરોળમાં છે એટલા જ વર્તુળ છે એ આડી હરોળમાં પણ ગોઠવાય છે. જેમ કે અહીંયા ઊભા પણ 3, આડા પણ 3, અહીંયા ઊભા 5 અને પણ ઊભા હરોળમાં 5. ત્યારબાદ ઊભી અને આડી હરોળમાં 7. તમે જોશો કે અહીંયા 1, પછી 3, 5, 7 આવી તમને એકી સંખ્યા શ્રેણી જે ઊભી હરોળમાં ગોઠવાય છે એવો ક્રમ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદની એકી સંખ્યા આવે છે 9, જે તમને અહીંયા મેં જે આકૃતિ તૈયાર કરી છે એમાં તમને આડી અને ઊભી હરોળમાં 9 વર્તુળ જોવા મળશે. ત્યારબાદ એને ગોઠવવી કઈ રીતે? તો કે એને ઊભી હરોળમાં 9 વર્તુળ તૈયાર થઈ જાય એટલે બાજુમાં તમે જોશો કે અહીંયા તમને બંને બાજુ ઉપરથી પણ એક વર્તુળ ઘટી જાય છે અને નીચેથી પણ એક વર્તુળ ઘટી જાય છે. તો એકી સંખ્યામાં જો 2 નો ઘટાડો થાય તો ફરી વખત એકી સંખ્યા જ મળે. તો સૌથી પ્રથમ વચ્ચે મળે છે 9, ત્યારબાદ બંને બાજુ આવશે 7 વર્તુળ, ત્યારબાદ એના પછી 5 વર્તુળ, એના પછી 3 અને બંને બાજુ લાસ્ટમાં આવશે 2 વર્તુળ. આ મુજબ એમનો આકાર તૈયાર થાય છે. ત્યાર પછી છે ત્રિકોણ. પેલામાં છે 1, પછી 4, 9 અને 16. ઉપર જ આ શ્રેણીના સંખ્યા આપણે જોઈ છે. આપણે જાણીએ છીએ કે 1 નો વર્ગ છે, 4 2 નો વર્ગ, 9 છે 3 નો વર્ગ અને 16 છે 4 નો વર્ગ છે. તો ક્રમશઃ પછીનો આકાર આવશે 5 નો વર્ગ, કે જેના માટે આપણે
નાના નાના 25 ત્રિકોણ દોરવાના થાય, જેને તમે આવી રીતે આકાર મુજબ ગોઠવી શકો છો. ત્યારબાદ આપણે જઈએ છીએ પેજ નંબર 10, જ્યાં પ્રશ્ન નંબર 2 આપેલો છે, જેની સૂચના છે કે નીચે આપેલ પેટર્નમાં આવતો પછીનો આકાર દોરો. અહીં તમે જુઓ, પ્રથમ નીચે 3 નાના ચોરસ બોક્સ દોરેલા છે. ત્યારબાદ ઈ જ ચોરસ બોક્સ છે, પણ વધારાના બંને બાજુ એક બોક્સ વધી ગયા. તેના પછીની આકૃતિમાં એમાં પણ વધારે 2 બોક્સ ઉમેરાઈ ગયા. હજી આગળ જતા વધુ 2 બોક્સ ઉમેરાણા. એનો મતલબ તમે જેમ જેમ એક આકાર છે આગળ વધશો એમ તમારે 2 બોક્સ છે એ વધારતા જવાના છે. તો ફાઇનલી અહીંયા ઉપર 3 બોક્સ હતા, તો આપણને આકારમાં ઉપર બંને બાજુ બંને સ્તંભ ઉપર 4 બોક્સ તૈયાર કરવાના થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેમાં એક વર્તુળ છે, 3 છે, 6 છે અને છેલ્લે આવી જાય છે 10. અહીંયા તમે જો દરેક નવા આકારની વખતે નીચેની સાઈડ નવી લાઈન ઉમેરાતી જાય છે. જેમ કે પેલા એક વર્તુળ હતું, પછી એની નીચે 2 આવ્યા, 2 ની નીચે 3, 3 ની નીચે 4. હવે જે નીચેની સંખ્યા આવશે એમાં નીચે 5 વર્તુળ ગોઠવાશે, જે તમે અહીંયા જોઈ શકો છો. સૌથી નીચે 5 થઈ ગયા, એની ઉપર 4, ત્યારબાદ 3, 2 અને સૌથી ઉપર 1. ત્યાર પછી આવે છે ત્રિકોણ જેવી રચના, જેમાં તમે જોઈ શકો છો સૌથી પહેલા છે 2 ત્રિકોણ, પછી 4, 6 અને ક્રમશઃ 8. તો અહીંયા તમને બેકી સંખ્યા મુજબની શ્રેણી આપેલી છે. હવે તમારે 2, 4, 6, 8 અને તમારે જે શ્રેણી બનાવવાની થશે એ છે 10 ત્રિકોણની, જે આ મુજબની રચના બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સૌથી પહેલા 3 બોક્સની એક હરોળ આપેલી છે. ત્યારબાદ એ હરોળ બમણી થાય છે, ત્યારબાદ 3 બને છે, પછી 4 હરોળમાં તૈયાર થાય છે. તો આ શ્રેણી મુજબ હવેનો આગળનો આકાર 5 હરોળ વાળો હોવો જોઈએ, જે મેં તૈયાર કરેલો છે. 1, 2, 3, 4 અને 5 હરોળ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2 નો 5મો. તમે જોઈ શકો છો અહીં 2 ચોરસ બોક્સની ઉપર એક વર્તુળ છે. ત્યારબાદ 2 ચોરસ બોક્સની બદલે થઈ ગયા છે 4 ચોરસ બોક્સ. તો હવે વર્તુળની સંખ્યા પણ બમણી થઈ ગઈ. ત્યારબાદ 3 લાઈન આવતા ઉપર પણ 3 વર્તુળ જોવા મળે છે. 2 બોક્સની 4 લાઈન થતા જ ઉપર પણ આપણને 4 વર્તુળ છે જોવા મળે છે. એનો મતલબ કે 2 ચોરસની જોડી વધતા એક વર્તુળ વધે છે. તો અહીંયા કેટલી જોડી બની? 1, 2, 3, 4 અને 5. જો વર્તુળ ચોરસ બોક્સની 5 જોડી હોય તો પણ વર્તુળ પણ 5 હોવા જોઈએ, જે તમને દેખાઈ રહ્યા છે. ત્યારબાદ ક્રમ 6, જેમાં તમને ઊભી હરોળમાં 1, 2, 3, 4, 5 અને 6 આ 6 બોક્સ બંને બાજુ ગોઠવાયેલા છે અને વચ્ચે 2 બોક્સ છે. આડી હરોળને નથી વધારવાની કે નથી ઘટાડવાની. ઘટાડો માત્ર ઉપરના બંને સ્તંભમાં થાય છે. તમે જોઈ શકો છો પહેલા ક્રમમાં આડી લાઈન ઉપર 5 બોક્સ છે. ત્યારબાદ બાજુની આકૃતિમાં ઉપરથી બંને સ્તંભમાંથી એક બોક્સ છે બાદ કરવામાં આવ્યું. ત્યાર પછીના આકારમાં પણ સેમ ઉપરથી એક બોક્સ બાદ થયું છે. પછીના આકારમાં પણ બંને બાજુથી એક બોક્સ બાદ. જો હવે તો અહીંયા માત્ર 2 બોક્સ દૂર છે. જો હવે બંને સાઈડમાંથી એક બોક્સ તમે બાદ કરો તો અહીંયા માત્ર એક બોક્સ વધે છે, જે આપણો જવાબ બનશે. ત્યારબાદ હું લઈ જાઉં છું પેજ નંબર 11 ઉપર. તમે જોઈ શકો છો મિત્રો, અહીં એક બોક્સ છે, 2, 3, 4. એવી જ રીતે આપણે બનાવેલું છે 5 બોક્સની આકૃતિ. ત્યારબાદ પ્રશ્ન 2, એમાં છે એક વર્તુળ આપેલું છે, ત્યારબાદ 3 વર્તુળ છે, પછી 6 અને 10. વિચારો
આગળની આકૃતિ કેટલાની હશે? હવે તો તમે જોઈ જ લીધું છે કે અહીં ત્રિકોણીય શ્રેણી તમને જોવા મળે છે. તો અહીં 1, 3, 6, 10 અને 15 વર્તુળ વાળું ત્રિકોણ આકાર જે આપણે આકાર દોરવાનો છે વર્તુળની મદદથી, એ આવી રીતે તૈયાર થશે. ત્યાર પછી છે ક્રમ નંબર 3. જેમાં જોઈ શકો છો મિત્રો, આપ સૌથી પહેલા 1, પછી 4, 7 અને 10 આવી પેટર્ન મુજબ રચના કરવાની છે. જેમાં પહેલા બિંદુ છે 1, પછી 2 બિંદુ ભેગા થયા, પછી આડી હરોળમાં આવ્યા 3, પછી આવ્યા 4. એનો મતલબ હવે અહીં આપણને મળવા જોઈએ 5. તમે જોઈ શકો છો, જો આડી લાઈનમાં 2 હોય તો ઉપર અને નીચે પણ 1 એટલે કે ટોટલ 2 થાય છે. એવી જ રીતે અહીંયા બંને બાજુ ઉપર અને નીચે બંને બાજુ વર્તુળોની સંખ્યા સરખી થવી જોઈએ. એટલે કે જો ઊભા 5 હોય તો આડા 3. ત્યારબાદ આડી હરોળમાં 3 માંથી આડી હરોળ બને છે 4 ની. તમે જોઈ શકો છો ઉપરની તરફ 3, નીચેની તરફ 3. પહેલા બંને બાજુ 1 આવ્યા, પછી બંને બાજુ 2 આવ્યા, હવે થયા 3, 3 અને આપણા જવાબમાં મળશે નીચેની તરફ પણ 4, ઉપરની તરફ પણ 4. આ છે આપણી ફાઇનલ આકૃતિ. ત્યારબાદ જો પ્રશ્ન નંબર 4. 1 બોક્સ, 4 બોક્સ, 9 અને 16. આની આ જ શ્રેણી આપણે આ ચેપ્ટરમાં ત્રીજી વખત જોઈએ છીએ. આ બધી વર્ગવાળી શ્રેણી છે. હવે જો તમને 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ આપેલો હોય તો પછીની આકૃતિમાં હંમેશા 5 નો વર્ગ એટલે કે 25 આકાર લેવા પડે. જેના માટે મેં અહીંયા સરસ મજાના બોક્સને એકદમ સ્કેલ વડે ગોઠવી દીધા છે અને એકદમ પરફેક્ટ શેપ બનાવ્યું છે. તમે પણ આવી જ રીતે સરસ આકૃતિ બનાવજો. હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 5. જેમાં સૌથી પહેલા એક વર્તુળ આપેલું છે, ત્યારબાદ 5, પછી 9 અને 13. તો આની આગળની પેટર્ન શું છે? સૌથી પહેલા એક બિંદુ હતું. હવે પછીના આકારમાં એ જ બિંદુની આગળ 4 બાજુઓ 4 વર્તુળ જોડાય છે. ત્યારબાદ આકૃતિમાં ફરી વખત બીજા 4 ઉમેરાય છે. કઈ જગ્યાએ? તો ફરતી બાજુ 4 હતા, 1. ત્યારબાદ હવે થઈ ગયા છે ચારે બાજુ 2 વર્તુળ, તમે જોઈ શકો છો. ત્યાર પછીની આકૃતિમાં 3 વર્તુળ જોવા મળે છે. એનો મતલબ પહેલા 1 વર્તુળ, 2, 3. હવે બહારની સાઈડ આવશે. દરેક બાજુ 4 વર્તુળ તમારે બનાવવાના છે અને એક સેન્ટરમાં. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 સુધી આપણે એકદમ આરામથી અને ઇઝીલી બધા આકારો જોયા અને એની શ્રેણી જોઈ. આવી જ રીતે આગળના પ્રશ્નોનું સોલ્યુશન જાણવા માટે લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરતા રહેજો મેથ્સ વિથ ફન. થેન્ક યુ.